ચાલો મિત્રો, મજામાં બધા? આજે હું તમને મારી સ્કૂલ જ્યાં હું સર્વિસ કરું છું ત્યાં લઈ આવ્યો છું. ગોવિંદપુર પ્રાથમિક શાળા આ મારી સ્કૂલ છે. ત્યાંનું વાતાવરણ જોઈને આપણને પહેલાં તો ખૂબ જ આનંદ આવી જાય કે આવી સરસ મજાની સ્કૂલ, અને એમાં હું સર્વિસ કરું છું. ભાગ્યશાળી છું. સરસ મજાની સ્કૂલ છે. મધ્યાહન ભોજનનો છેડ છે, જ્યાં બાળકો જમે છે. પાણીની સરસ મજાની સુવિધા છે. મોટું બધું મેદાન છે. બગીચો બનાવ્યો છે અમે. તે ઝાડવાનું વાવેતર કરી સરસ મજાના રોપા ઉછેરી અને અમે પાણી પાઈને એની માવજત કરીને સરસ મજાનો બગીચો બનાવ્યો. બગીચાને બાળકોએ ખૂબ જ મહેનત કરી. એક ટુકડી બનાવેલી છે અમે, અને હું એમની સાથે અમે બધા સાથે મળી એના ખામણા કરીએ, ખાતર નાખીએ, પાણી પાવાના વારા હોય છે. અને સમય મળે 2-3 દિવસે તો હું સમય ફાળવીને એમાં પાણી પાતા હોય છે. તો બાળકોને ખૂબ જ આનંદ આવે છે. અને એવા સરસ મજાના ઝાડવા બનાવ્યા છે કે એ ઝાડવાને જોઈને બાળકો ખીલી ઉઠે કે સરસ મજાના ઝાડ બનાવ્યા. જે આંબળાનું ઝાડ હોય છે એ સરસ મજાનું છે. એ આંબળાનું ઝાડ છે. પછી મહેંદી હોય જુદી જુદી જાતની, અને સરસ મજાનો લીમડો પણ છે. આંબળાના ઝાડ 2-3 અમે વાવેલા છે, અને સરસ મજા ઉજરી ગયા. જમરૂખડી પણ સરસ મજાની થઈ ગઈ છે, જે રોપાની માવજત હાવ નાના હતા. પછી લીંબુડીને પણ અમે માવજત કરી છે. સરસ મજાની લીંબુડી બની ગઈ. જમરૂખડી તો ગજરા કાઢે, એટલું બધું પાણી એને મળે, સરસ મજાનું બને છે. પછી આમાં ઘણા બધા એવા ઝાડવા છે. પીપળો છે, કોઈ વિવિધ જાતના ઝાડવા. એક વસ્તુ નહીં, આમાં તમે નજર કરો તો જુદી જુદી જાતના ઝાડ જો. આ અમારી ગોવિંદપુર પ્રાથમિક શાળાનો મેદાન છે. એમાં એક ખાંચો પડેલો હતો. એ ખાંચાની અંદર અમે મહા મહેનતે બધા સાથે મળીને અમારા સાહેબની મદદથી એ ખાંચો લગભગ ઘણો બધો ઊંડો હતો. એને માટીથી ભરી અને સરસ મજાનો અમે એને પૂરી દીધો, અને એમાં આ ઝાડ વાવી અને ખૂબ જ મહેનત કરી. પછી આ પપૈયાનું ઝાડ છે. એમાં પપૈયા પણ સરસ મજાના થાય છે, પાકે છે, બાળકો ખાય છે. તો આ 2-3 પપૈયા છે એમાં સરસ મજાના છે. સેતુરનું ઝાડ છે. એમાં સેતુડા આવે નાના લાલ કલરના. એ પાકે એટલે બાળકોને મજા આવે, ખાય છે. સરગવો છે. ખૂબ જ ઉપયોગી વસ્તુ બધી વાવેલી છે. લીંબુડી અહીંયા પણ છે, એનો પણ ઉપયોગ. પછી આગળ જતાં ઘણા બધા. અત્યારે હું પાણી પાઉં છું. મને સમય મળે ત્યારે હું પાણીમાં વળગી છું. મીઠો લીમડો પણ છે. એટલે ઝાડવા થોડા 2 દિવસ થાય એટલે અમે કંઈક પાવાનું ચાલુ કરી દઈએ. અત્યારે હું નળી લઈને મોટર ચાલુ કરી છે, ઘરનો બોર છે. એટલે આમ કરતાં આ ઝાડ અમે સરસ મજાના બનાવી દીધા. પછી આ બીજા ઝાડ ઘણા બધા છે. અડુહો કહેવાય ને, એ છે. પછી આસોપાલો છે. પછી આ જે મીઠો લીમડો છે. પછી ગુલાબ ને એ બધું પેલી બાજુ છે. અને આ જે અમે વસ્તુ બનાવી છે એ ખાડો છે, કચરો નાખવાનો. એમાં સાહેબ અને અમારા પ્રયત્નથી બાળકો જે કચરો મળે રૂમમાં છે, વર્ગમાં છે, મેદાનમાં છે, એ કચરો બધા નાખે, અને એને અમે આમાં સળગાવી. એની આજુબાજુ ઝાડ ઘણા બધા છે, એટલે એને કોઈ નુકસાન ન થાય ઝાડને. એ રીતે ખાડો બનાવવો આવ્યો છે. એટલે તમે નજર કરો એટલે ઝાડ લીલા છમ
અને કુદરતને ગમે એવું વાતાવરણ, કુદરતી વાતાવરણ. ફૂલ છોડ છે જુદી જુદી જાતના, ચંપો, ત્યાં આવું બધું ઘણું બધું વાવેલું છે. આ બાલવાટિકાનો રૂમ છે, ત્યાં પણ ઝાડ છે. ફૂલ છોડના શોખીન છે બધા. અને વૃક્ષથી જ આ બધા દેખાય. પેલી બિલ્ડિંગ છે અમારે, જૂની બિલ્ડિંગ 1 થી 5 ધોરણ ત્યાં. આ સામે દેખાય તે ઝાડ વાવેલા છે, એમાં પણ ઘણા બધા ઝાડ. આ ઓફિસ છે, આ મધ્યાહન ભોજનનો સેટ છે. બાજુમાં આ સ્કૂલ છે. સરદાર વલ્લભભાઈ પટેલનું પૂતળું પણ ઉપર મૂકેલું છે. એટલે આવું બધું અમારે ગોવિંદપુર પ્રાથમિક શાળામાં અમે કરીએ છીએ. અત્યારે પાણી ચાલુ છે. સાંજના લગભગ 7, 7:30 વાગ્યા છે. તો અમને ઉમંગ આવે કે આ બધું કરીએ, મજા આવે, બાળકોને આ યાદ આવે. અને અહીંયા એક લાવો છે ગીરના જંગલમાં. ચાલો ફરી વાર મળશું ક્યારેક. બાલ દેવો ભવ.